શહેરમાં ફૂટપાથોને દબાણમુક્ત બનાવવા માટે કચ્છ કલેક્ટરના આદેશથી પાલિકા અને પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાના અનુસંધાને ગઈકાલે જ્યુબિલી સર્કલથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુધી સંયુક્ત સર્વે હાથ ધરાયો હતો. આ સર્વેના આધારે ફૂટપાથ પરના દબાણો દૂર કરી રાહદારીઓ માટે ફૂટપાથ ખુલ્લા કરવામાં આવશે. ઉપરાંત જ્યુબિલી સર્કલ પાસે રોજગારી માટે ઊભા રહેતા શ્રમિકો માટે પણ યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની કામગીરી હાથ ધરાશે. ખાસ કરીને ભુજમાં ટ્રાફિકની સમસ્યા છે, દબાણની પણ સમસ્યા છે. આપ દરરોજ આપ મીડિયા દ્વારા જાણી શું આજે તમે ખાસ કાર્યક્રમ રાખો છો? આજે આપણે જ્યુબિલી સર્કલથી માંડી અને જિલ્લા ઉદ્યોગ સર્કલ સુધીનો આજે રિવ્યૂ કરવામાં આવ્યો છે. સફાઈ છે, જે જૂના સામાન પડ્યા છે, જે દબાણો છે, જે લારીઓ છે, એનું શું કરવું અને એ આ વીકમાં જ પૂરું કરવું એવા પ્રયત્ન સાથે આપણે સમગ્ર રોડની મુલાકાત લીધી છે. અને આના સિવાય પણ કલેક્ટર સાહેબની સૂચના અનુસાર જે લેબર માર્કેટ અહીંયા જ્યુબિલી સર્કલમાં ભરાય છે એ ટ્રાફિક ઘણીવાર પ્રશ્નો ઊભા કરે છે, તો એના માટે પણ એક સારી જગ્યા પસંદ કરવામાં આવે કે જેથી એમનો ધંધો રોજગાર પણ ન છીનવાય અને જ્યુબિલી સર્કલ પર ટ્રાફિકનો પ્રશ્ન પણ ન થાય. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે ફૂટપારી છે લોકોને ચાલવા માટે શું કહેશો? સુપ્રીમ કોર્ટ માનનના જે આદેશ અનુસાર આપણે જે ફૂટપાથ ખુલ્લા રાખવાના છે એ ઝુંબેશના ભાગરૂપે જ આજે મુલાકાત લેવામાં આવી છે અને સુપ્રીમ કોર્ટના આદેશનું સંપૂર્ણપણે પાલન કરવા માટે પ્રયત્નો સતત કરતા રહીશું. ભૂતકાળમાં આવી ઝુંબેશ ચલાય બાદ પણ ફરી દબાણો ત્યાં થઈ ગયા છે. આ વખતે એનું ધ્યાન રાખવાનું છે કે જે ખરેખર વેન્ડિંગ સર્ટિફિકેટ આપેલા છે એમને એક વેન્ડિંગ ઝોન બનાવી આપવામાં આવે. જે વેન્ડિંગ ઝોન સર્ટિફિકેટ નથી ધરાવતા એ લોકોને એમની હંમેશા માટે જપ્ત કરી લેવામાં આવે. એવા વિવિધ પગલાઓ અત્યારે વિચારણા હેઠળ છે. એક એક્શન પ્લાન બનાવીને ટૂંક સમયમાં જ આપણે એનું પાલન કરાવીશું. ખાસ કરીને તમે જે 2 દિવસમાં સર્વે કર્યું એમાં કેટલા અડચણો ઉપાડવા જેવા થાય છે એ અત્યારે પ્લાનિંગ હેઠળ છે. નગરપાલિકાની શાખાઓ એના માટે મહેનત કરી રહી છે કે જે અત્યાર સુધીમાં જે ડેટા છે એને વ્યવસ્થિત કરવામાં આવે. બહુ જૂનો ડેટા છે તો અપડેટ કરવામાં આવે. એકવાર ડેટા અપડેટ થઈ જશે પછી વેન્ડિંગ ઝોન વગેરેનું વિચારવાનું. ધન્યવાદ.